અશોક પરમાર સર્જન ફાઉન્ડેશન વતી આજે જેડેસ ટીવીના માધ્યમથી આવનારા દિવાળી અને નવરસ માટે સર્વે કોમ જાતિ ધર્મના લોકોને શુભેચ્છા પાઠવું છું. સાથે થોડીક સંસ્થાની જો હું વાત કરું તો અમારું જે સર્જન ફાઉન્ડેશન જે છે એ 2001થી પ્રાંતિજ અને સાબરકાંઠામાં વિવિધ એટલે કે આરોગ્ય, શિક્ષણ અને સામૂહિક વિકાસમાં પ્રવૃત્તિ કરી રહી છે. શિક્ષણમાં જો વાત કરીએ તો અમે અત્યારે અમારી બાલવાડી ચાલી રહી છે. એમાં 2 થી 5 વર્ષ સુધીના જે બાળકો જે છે એ લોકોને વિનામૂલ્યે કેળવણીલક્ષી શિક્ષણ અને પોષણક્ષમ નાસ્તો સંસ્થા દ્વારા આ લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. પ્રાથમિક શાળામાં પણ અમે લગભગ 17 વર્ષ સુધી બાળકોના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે કામગીરી કરેલ છે. આરોગ્યની જો વાત કરું તો અમે શિયાળામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એટલે જો તાલુકા કહીએ તો પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને મેઘરજ આ તાલુકામાં અમે લગભગ 20 થી 22 જેટલા નેત્ર નિદાન કેમ્પ કરીએ છીએ. જેમાં આરોગ્ય જે આંખની જે તપાસ છે અમે વિનામૂલ્યે કરીએ છીએ અને નંબર પણ ચેક કર્યા પછી જો એને ચશ્માની જરૂર હોય તો ચશ્મા પણ એને અમે રાહત દરે ત્યાં સ્થળ ઉપર આપીએ છીએ. આ સિવાય જો મોતિયો હોય અથવા વેલ હોય એનું ઓપરેશન અમે ઈડર આત્મવલ્લભ હોસ્પિટલમાં લાવવા લઈ જવા સુધી રહેવા, જમવાનું અને ઓપરેશન બધું ફ્રી એટલે કે મફત કરી આપીએ છીએ. એના સિવાય પ્રાંતિજ ખાતે અમારું જે સંસ્થાની જે ઓફિસ છે ત્યાં અમે દર રવિવારે 9 થી 12 નેત્ર નિદાન કેન્દ્ર એટલે કે આઈ કેર યુનિટ અમે ચાલુ કરેલું છે છેલ્લા 6 વર્ષ એટલે 2019થી. ત્યાં પણ દર રવિવારે 9 થી 12 અમે ખાલી 50 રૂપિયા ટોકન ફી લઈ આજુબાજુના ગામના દરેક જે વ્યક્તિઓ આંખની તકલીફવાળા જે છે એના માટે એક સરસ અહીંયા અમે એક ચાલુ કર્યું છે અને એમાં સારો એવો લોકો લાભ લે છે. અહીંયા પણ અમે આંખની તપાસ કર્યા પછી મોતિયો અથવા વેલ હોય તો એનું મફતમાં ફ્રીમાં ઓપરેશન પણ અમે કરાવી આપીએ છીએ. આ સિવાય અમે બહેનો માટે એક સારી એવી એક્ટિવિટી 2011થી અમે ચાલુ કરી છે. એમાં અમે બહેનો માટે એક પ્રાંતિજ ખાતે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે. એમાં અમે બહેનોને પગભર થવા માટે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી વિવિધ પ્રકારની અમે તાલીમો આપી અને બહેનોને પગભર થવા માટેની એક આખું એક માળખું તૈયાર કર્યું છે. એમાં સારી એવી સંખ્યામાં પ્રાંતિજ તેમજ આજુબાજુના ગામડામાંથી બહેનો અહીંયા ટ્રેનિંગ લે છે અને લગભગ અત્યાર સુધી 3000થી પણ વધારે બહેનોએ અમારા કેન્દ્રમાં તાલીમ લઈ અને પગભર થયા છે. એ સિવાય એની સાથે અમે બહેનોની માંગણીઓને ધ્યાનમાં લઈ છેલ્લા 1 વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2024માં પ્રાંતિજ તાલુકાનું રામપુરા આમોદરા ગામ જે છે ત્યાં પણ અમે એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે. ત્યાં પણ નજીવી ફી લઈ આજુબાજુના ગામડાની જે બહેનો છે એમને ત્યાં અમે સીવણ અને બ્યુટી પાર્લરની ત્યાં સ્થળ ઉપર અમે તાલીમ આપીએ છીએ. આ બધી જે કામગીરી જે અમારી થઈ રહી છે એ કામગીરી અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે BR શાહ, બાલચંદ્ર R શાહ, જેમના માર્ગદર્શન અને એમના આશીર્વાદથી અમે આખી આ કામગીરી કરી રહ્યા છીએ અને કામનો એક સરસ અમને આનંદ આ કામના આવતો હોય છે. સંસ્થાની વાત તો અહીંયા હું પૂરી કરીશ. હવે છેલ્લે ફરી એક વખત કે આવનારું વર્ષ બધા માટે ફળદાયી, સુખદાયી અને નિરોગી રહે એવી દરેક કોમને હું એક ભગવાનને પ્રાર્થના કરું છું. બધાને નવા વર્ષની શુભકામના આપું છું. વિશ યુ હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. થેન્ક યુ. નમસ્કાર, હું દર્શિલ દેસાઈ, પ્રિન્સિપલ અવર